એકવાર ભગવાન રામ અને લક્ષ્મણ એક તળાવમાં સ્નાન કરવા ગયા. ઉતરતી વખતે તેઓએ તેમના ધનુષને બહાર કિનારા ઉપર ખોડી દીધા. જ્યારે તે સ્નાન કરીને બહાર આવ્યા ત્યારે તેણે જોયું કે ધનુષની ટોચ ઉપર લોહી હતું. બંનેએ માટી હટાવી તો જોવા મળ્યું કે ત્યાં એક દેડકો મરવાની હાલતમાં પડ્યો હતો. ભગવાન રામે કરુણાથી દેડકાને કહ્યું કે તે કેમ બોલાવ્યો નહીં? થોડું હલનચલન તો કરવું હતું. સર્પ જ્યારે તને પકડે છે ત્યારે તો બહુ અવાજ કરે છે. ધનુષ જ્યારે તને વાગ્યું ત્યારે કેમ કંઈ બોલ્યો નહીં? દેડકાએ કહ્યું, હે પ્રભુ, જ્યારે મને સર્પ પકડે ત્યારે હું રામ રામનો પોકાર કરું છું, એ આશા અને વિશ્વાસ સાથે કે ભગવાન રામ મારી બૂમો ચોક્કસ સાંભળશે. પણ આજે મેં જોયું કે ભગવાન શ્રી રામ પોતે ધનુષ લગાડી રહ્યા હતા, તો તેઓ કોને બોલાવે? મેં તેને મારું સૌભાગ્ય માન્યું અને મોં બંધ રાખી સહન કર્યું. સાચા ભક્તો જીવનની દરેક ક્ષણને ભગવાનના વરદાન તરીકે સ્વીકારે છે. સુખ અને દુઃખ ભગવાનની કૃપા અને ક્રોધનું પરિણામ છે. સાહેબ, સુખ અને દુઃખ ભગવાનની કૃપા અને ક્રોધનું પરિણામ છે. જય શ્રી રામ.